ભરૂચમાં પણ છે જે ગમે ત્યારે પડી ભાંગે એવા છે। સવાલ ઉઠવા પામે છે વહીવટી તંત્રનો અને જે સમારકામ કરતી એજન્સીઓ છે તેની ઉપર સવાલ ઉઠવા પામ્યા છે। અમે ભરૂચની વડોદરા અને આણંદ વચ્ચે મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા 9 જેટલા લોકોના મોત નીપજ્યા છે। ત્યારે આવો જર્જરિત બ્રિજ ભરૂચમાં પણ આવેલો છે। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48નો નર્મદા નદી પર આવેલો જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરિત બની ગયો છે, જેને અનેક વખત રિપેર કરી નાના વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે। અગાઉ જૂના સરદાર બ્રિજની રેલિંગ તૂટી જતા બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો। જૂના સરદાર બ્રિજ અત્યંત જર્જરિત બની જતા તેના પર મોટા વાહનો માટે પ્રવેશ અને આ માટે તંત્ર દ્વારા એંગલ પણ લગાવવામાં આવ્યા છે। જોકે બ્રિજ પરથી કાર સહિતના નાના વાહનો જીવના જોખમે પસાર થાય છે, ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે। બીજી તરફ બ્રિજની રેલિંગ તૂટવા અને માર્ગ બિસ્માર બનવા સહિતના અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે બ્રિજને સદંતર બંધ કરવો અથવા તેનું સંપૂર્ણ સમારકામ કરવાની વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। મુજપુર ગંભીરા બ્રિજ જે આણંદ વડોદરાને જોડતો બ્રિજ પડી ભાંગ્યો છે, તે આજે ગુજરાતની ડબલ એન્જિનની સરકાર ભાજપની સરકાર પર સવાલો ઉઠાવી રહી છે। આજે અહીં હું ભરૂચનો રહેવાસી હોવાથી ભરૂચમાં પણ આવા ઘણા બ્રિજ આવેલા છે જેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। ભરૂચમાં આ જે સરદાર બ્રિજ છે તેને 50 વર્ષ લગભગ થવામાં આવ્યા છે અને આજે પણ તેને ઉપયોગમાં લેવામાં આવ્યો છે। વચ્ચે એની રેલિંગ તૂટી ગઈ હતી અને ખાડા પણ પડી ગયા હતા। હવે આવા બ્રિજ ભરૂચમાં પણ છે જે ગમે ત્યારે પડી ભાંગે એવા છે। ત્યારે મારે આ સરકારને પૂછવું છે, સ્થાનિક પ્રશાસનને પૂછવું છે કે આવી રીતના આવા ભયજનક બ્રિજ તમે કાં તો એને રિપેર કરાવો કાં તો એને સંપૂર્ણપણે બંધ કરાવો। વચ્ચે તમે આનું રિપેરિંગનું કામ કરાયું તો શું આ બ્રિજ ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે મારે જાણવું છે। શરમજનક વાત તો એ છે આ ગુજરાતની સરકારની કે આ બ્રિજ જ્યારે આપણે શરૂ કરવામાં આવ્યો અને પછી તે ગુજરાત રાજ્યના અંડરમાં હતો અને તેનો સંપૂર્ણ ટોલ વસૂલી લેવામાં આવ્યો છે। ત્યારબાદ તેમણે નેશનલ હાઈવેને આને સરેન્ડર કરી દીધો હતો અને આજે પણ આ બ્રિજનો ટોલ વસૂલાત થઈ ગઈ હોવા છતાં પણ તેના ઉપરથી અહીંથી પસાર થતા વાહનોની પાસેથી ટોલ વસૂલવામાં આવે છે। શું આ ટોલ એમને આ ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થવા માટે વસૂલવામાં આવે છે? આ લોકો આનું ક્યારે રિપેરિંગ કરાવશે? નવા ટોલ બ્રિજમાં આ જે વસૂલાત કરવામાં આવી છે તેમાંથી તે પૈસા ચૂકવવામાં આવશે? આ બધી સવાલોના જવાબ આ ભાજપની સરકારે આપવું જોઈએ। આ ભાજપની સરકાર તદ્દન નિષ્ફળ રહી છે। આજે ભરૂચ જિલ્લો આજે ઔદ્યોગિક રીતે આટલો સંપન્ન હોવા છતાં ભરૂચ જિલ્લામાં પાયાની સુવિધાઓ નથી। રોડ રસ્તા તૂટી ભાંગ્યા છે। ભરૂચમાં નંદેલાવ બ્રિજ પણ આજે એમાંથી સળિયા ઉખડી ગયા છે તેવી પરિસ્થિતિ છે। આ બધા સવાલોના જવાબ આ ભાજપની સરકારે આપવા પડશે। આવી રીતના ક્યાં સુધી લોકો પોતાના જીવના જોખમે આવા બ્રિજ પરથી પસાર થશે? નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચ નજીક સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા જર્જરિત થયેલા જૂના સરદાર બ્રિજ પરથી નાના વાહનો માટે વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે। જો કે મોતના પેગામ સમાન આ પુલ પરથી વાહન વ્યવહાર ચાલુ રાખવો કેટલો યોગ્ય કહી શકાય એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે। ગુજરાતમાં આજે સવારે એક ગોઝારી ઘટના બની છે। જે ગંભીરા બ્રિજ છે, જે આણંદથી વડોદરાને જોડતો બ્રિજ છે, તે તૂટી ગયો હતો અને ઘણા લોકો ગંભીર ઈજાઓ બી પહોંચવા પામી હતી। ત્યારે સવાલ ઉઠવા પામે છે વહીવટી તંત્રનો અને જે સમારકામ કરતી એજન્સીઓ છે તેની ઉપર સવાલ ઉઠવા પામ્યા છે। અમે ભરૂચની વાત કરીએ તો ભરૂચનો સરદાર બ્રિજ છે તેની વાત કરવા જઈ રહ્યા છે। સરદાર બ્રિજ આજે 50 વર્ષથી ઉપર લોકોને સેવા આપી રહ્યો છે। સાથે સાથે વાત કરીએ તો આ સરદાર બ્રિજ પરથી ઘણી વખત રેલિંગ તૂટી જવાના બનાવો બન્યા છે। તાજેતરમાં જ એક રેલિંગ તૂટી ગઈ હતી, ત્યારબાદ આને બંધ કરી દેવામાં આવ્યો હતો વાહન વ્યવહાર માટે। પછી ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આની ઉપર ફરી એક વખત બેરિકેડ લગાવવામાં આવ્યું છે, રેલિંગ લગાડી દેવામાં આવી છે। તેના કારણે ફરીથી આ એક રોડ ફરીથી ચાલુ થઈ ગયો છે। લોકોની એવા પ્રશ્નો ઊભા થયા છે અને લોકોની એવી માંગ છે કે જો આ બ્રિજને ચાલુ જ રાખવું હોય તો એનું પ્રોપર રિપેરિંગ કામ કરવામાં આવે કાં તો એનું નવીનીકરણ કરવામાં આવે, જેથી કરીને જે ગોઝારી ઘટના આણંદ વડોદરા વચ્ચેની ગંભીરા બ્રિજ પર બની છે તે ભરૂચમાં ના બની શકે। ત્યારે ભરૂચની અંદર લોકોની માંગ છે કે આ બ્રિજને
પ્રોપર બંધ કરીને એક વખત ટોટલી એનું કામ કરી દેવામાં આવે, તેની ગુણવત્તા તપાસવામાં આવે ને પછી જ આ બ્રિજને ચાલુ કરવામાં આવે. હાલ તો વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજને નાના વ્હીકલ એટલે હલકા વ્હીકલ 2 વ્હીલર અને 4 વ્હીલર માટે ચાલુ રાખવામાં આવ્યા છે. ભારે વાહન જે હોય છે તેને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્રિજનું પણ સમારકામ માંગી રહી છે તે જરૂરી છે. વહીવટી તંત્ર દ્વારા આને વહેલી તકે સમારકામ કરીને એની ગુણવત્તા સાથે શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. રાકેશ સોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ.